राज्य सरकार द्वारा आयोजित कन्या केळवणी तथा शाळा प्रवेशोत्सव 2024 शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी और नायब मुख्य दंडक श्री विजयभाई पटेल, जिला पंचायतना प्रमुख श्रीमती निर्मलाबेन गाइन, शिक्षण समितिना चेरमेन श्रीमती बीबीबेन चौधरी, जिला संगठनना प्रमुख श्री किशोरभाई गावित, संगठन प्रभारी श्री राजेशभाई देसाई, बिलियांबा गामना सरपंच श्री वसंतभाई कुंवर, हमणां अहींया आज स्कूलना विद्यार्थीओ के जे जुदा जुदा क्षेत्रे आज आगळ आया छे एमां पर्वतारोहक श्री भुवन राठोड, IIT ना विद्यार्थी श्री अविराज चौधरी, MBBS डॉक्टर श्री अनिताबेन कुंवर, आंतरराष्ट्रीय दौड़वीर श्री मुरली गावित, कलेक्टर श्री, DDO श्री तथा उपस्थित सौ अधिकारीगण, शिक्षक मित्रों, विद्यार्थियों, प्रेस मीडियाना मित्रों सौने मारा नमस्कार। एकदम शांत शांत ना बेसी जवानो, आपणे उत्साह राखो। आज उत्साहनो स्वामी शुं कहेवुं छे? खूब ध्यान राख्युं छे बधाए छोकराओ केटલું ભણે છે અને ભણવાનું કારણ શું, તો એ આજે આપણને સમજાય કે માન્ય નરેન્દ્રભાઈએ જે મુહિમ ચલાવી અને એનું પરિણામ આજે આપણને જોવા મળ્યું। આજે એ દિવસે 21 વિદ્યાર્થીઓ કે જે એમના હાથે પ્રવેશ પામ્યા હતા, અહીંયા આગળ આજે 21 વિદ્યાર્થીઓ, મેં એમને પૂછ્યું કે ભાઈ તમે વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છો? તો કે હા, અમે બધા જ વ્યવસ્થિત ભણીને આગળ વધ્યા છે। મેં ડૉક્ટર જે અહીંયા બન્યા છે, આ સ્કૂલના વિદ્યાર્થી ડૉક્ટર બન્યા છે, IITમાં છે, સ્પોર્ટ્સમાં છે, ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી અનુભવી હશે, પણ અનુભવ્યા પછી પણ એમણે છોડી નથી દીધું। શિક્ષણમાં એવું છે કે ભાઈ તમે એક વખત નાની મુશ્કેલી આવે અને છોડી દો તો પછી તમારે આગળ વધવું મુશ્કેલ થઈ જાય। સરકાર પણ પૂરતું ध्यान આપે છે, ક્યાં ક્યાં મુશ્કેલી પડે એ મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે ત્યાં આગળ સરકાર સાથે ઊભા રહેવા માટે હર હંમેશ તૈયાર છે। અહીંયા આગળ કેન્યા જે સ્પોર્ટ્સમાં છોકરો છે એ કેન્યામાં અત્યારે જઈ અને એના માટેની તૈયારીઓ કરી રહ્યો છે। મેં એને પૂછ્યું કે ભાઈ કેન્યા ગયો છું તું, તો તારે કોઈ તકલીફ પડે છે કે ના? સરકાર જ બધા જ ખર્ચો ઉઠાવે છે। એટલે ખૂબ સારી રીતે સરકારની યોજનાઓ, મેં બેન જે ડોક્ટર બને છે એમને પણ કીધું કે ભાઈ સરકારની યોજનાઓ જ્યારે આવું ફંક્શન હોય ત્યારે તો અમે કહેતા જ હોઈએ છીએ, પણ છતાં અહીંયા આગળ સાંભળ્યું, કોઈ ના સાંભળ્યું, પછી એનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે વિદ્યાર્થીઓને મદદ કરવી, એ બધું આપણને ક્યાંક ને ક્યાંક વિસરાઈ જતું હોય, કારણ કે આપણે એટલા બધા કામમાં હોઈએ। અહીંયાથી હમણાં વિજયભાઈ કહેતા હતા કે છેક 8મામાં આવે ત્યારે કોક વાલી એવું પૂછે કે ભાઈ 8મામાં જ્યારે માર્ક વધારે ઓછા આવે ત્યારે એની ઉપર એને પૂછવાનું જ એ વખતે થયું હોય। એવું ન કરતા સાંજે 10 મિનિટ 15 મિનિટ પણ આપણે જો આપણા વિદ્યાર્થી, આપણું જે બાળક છે એની સાથે જો બેસીએ તો આપણને ખબર પડે કે ભાઈ એ શું ભણી રહ્યો છે। અને કદાચ ક્યાંક સ્કૂલમાં પણ તમે આવવાનું રાખો, કારણ કે અહીંયા આગળ આપણા વાલીઓ માટેની પણ એક કમિટી બનાવેલી છે, અને એ કમિટીમાં તમે આવો તો એમાંય તમે સ્કૂલમાં પણ જો ક્યાંક તમને મુશ્કેલી લાગતી હોય કે ભાઈ સ્કૂલમાં શિક્ષકો પ્રત્યે કંઈ કહેવાનું હોય, કોઈ ફરિયાદ હોય, તો એ પણ અમારા સુધી પહોંચાડી શકો। પણ તમારી જેટલી જાગૃતિ રહેશે એટલું અત્યારે શિક્ષકો પણ પૂરતું ध्यान આપે છે। અમે એટલું અત્યારે ઘણા બધા શિક્ષકો, કોઈક શિક્ષક હોઈ શકે એવું, પણ શિક્ષક અત્યારે વિદ્યાર્થી એક દિવસ ના આવે અને જો બીજા દિવસે સ્કૂલે ના આવ્યો હોય તો બીજા દિવસની સ્કૂલ પતાયા પછી શિક્ષક સીધો એના ઘરે પહોંચી જાય છે કે ભાઈ શું તકલીફ પડી। આ કેટલી સારી શિક્ષકોની ભાવના પણ અત્યારે જુઓ તમે કે વિદ્યાર્થીઓ પાછળ પૂરતું ધ્યાન આપે છે।
ફક્ત આપણે બધાએ સહયોગ કરવાનું છે. માન્ય નરેન્દ્રભાઈ હર હંમેશ કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આપણે બધા પ્રયાસ કરીશું, તમે કોઈ તકલીફ નહીં પડવાથી. અહીંયા સુધી અમે આવ્યા છીએ તો કહે છે કે ભાઈ ડાંગ જિલ્લો અને ડાંગ જિલ્લામાં આ છેવાડાનું ગામ એવું કહેવાય. આજે તમે અહીંયા આગળ છે કે અહીંયા સુધી આવ્યા ત્યાં સુધી તમે રોડ રસ્તાથી માંડીને બધી જ વ્યવસ્થા તમે જુઓ તો તમને એવું લાગે નહીં કે આ છેવાડાનું ગામ છે, પહેલું ગામ છે એવું જ છે. કારણ એને સૌથી વધારે જો કોઈએ આ પહેલું ગામ બનાવ્યું હોય તો એ આ ગામના લોકોએ બનાવ્યું છે. આ ગામના લોકોની મહેનત છે. તમે જુઓ દરેકે દરેક ક્ષેત્રે. અહીંયાથી પેલો ભાઈ કહેતો હતો કે ભાઈ અમે ખોખોની ટીમના આખા ગુજરાતના કેપ્ટન આ સ્કૂલનો વિદ્યાર્થી, આખા ગુજરાતના. તમે જુઓ, અને મેં એને પૂછ્યું કે ભાઈ એકલા રમત ગમતમાં તું આગળ વધી રહ્યો છે, તમે જોયું હશે તો રમત ગમતની સાથે સાથે જેટલી સ્કોલરશીપ એક્ઝામ આપીને લેવાની હોય તો એ સ્કોલરશીપમાં પણ એ વિદ્યાર્થી આગળ છે. એટલે આજે ટેલેન્ટ તો છે જ. છોકરાઓ પાસે બધી જ વ્યવસ્થા. તમે જો એમને ખાલી પ્રેમથી 10 મિનિટ સાથે બેસશો વાલીઓ, શિક્ષકો તો ખૂબ સારું અત્યારે ધ્યાન આપી રહ્યા છે, છતાંય કોઈ શિક્ષકનું ધ્યાન ના હોય તો અમારા સુધી તમે કહી શકો છો. અહીંયાથી અમારા પ્રતિનિધિ જે ચૂંટાયા હોય, આપણા ધારાસભ્ય હોય, એને પણ કહી શકાય. પણ જે પ્રમાણે રિઝલ્ટ છે, જે પ્રમાણે છોકરાઓ અને દીકરીઓ અહીંયા ઉત્સાહમાં છે, એ પ્રમાણે તમે જુઓ કે આજે સ્વાગત પ્રવચન, તો સ્વાગત પ્રવચન કરતા સ્વાગત ગીત, નૃત્ય, તો તમે જુઓ દીકરીઓ તૈયારી અને દીકરીઓ તૈયારીમાં ક્યાંય ભૂલ નહીં. નહીતર 10-20 છોકરીઓ હોય તો એની અંદર 2 આમ કરતા હોય, 2 આમ કરે, એક પણ ભૂલ વગર આજે એમણે નૃત્ય રજૂ કર્યું અહીંયા સ્વાગતનું. કેવું પડે વિદ્યાર્થીઓને બધાને, તો આપણે અભિનંદન આપવા જ પડે કે ભાઈ આજે આ ગામમાં જે પ્રમાણેની વ્યવસ્થા છે એ જ પ્રમાણેની વ્યવસ્થા આખા ગુજરાત રાજ્યમાં કરી છે. આજે અંબાજીથી ઉમરગાંવ જે આદિવાસી વિસ્તાર છે એની અંદર પણ સાયન્સ કોલેજની સાથે સાથે આજે મેડિકલ કોલેજ પણ આપણે આપી રહ્યા છે. તો આજે મેડિકલ ઘર આંગણે દીકરીઓ કરી શકે એના પ્રયાસો પણ સરકાર કરી રહી છે. દરેક જિલ્લે આપણે આ મેડિકલ વ્યવસ્થા કોલેજો ઊભી કરવા જઈ રહ્યા છે. એટલે તમે એનો લાભ જેટલો લેશો એટલું સરકાર પણ એની અંદર સાથે રહી અને પૂરતી વ્યવસ્થા થાય છે એના માટે. અહીંયા આગળ છોકરાઓ આજે 2 પર્યાવરણ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેનું પણ અહીંયાથી એમનું વક્તવ્ય આપ્યું. એ વક્તવ્યમાં પણ જે તમે જુઓ કે ભાઈ જે પ્રમાણે ગરમી અને વરસાદની પેટર્ન પણ તમે જુઓ તો એક જગ્યાએ એક સામટો વરસાદ પડી જાય, ગરમી પડે તો એ 50ની આજુબાજુ થઈ જાય, તો આપણે ક્યાં કઈ બાજુ જઈશું? પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આજે દીકરાઓમાં પણ નાનપણથી જ એ વસ્તુ આજે કેળવાઈ રહી છે કે ભાઈ આજે દરેક જણના મગજમાં છે કે જો આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી જો બહાર નીકળવું હશે તો આપણે પર્યાવરણ ઉપર પૂરતું ધ્યાન આપવું જ રહ્યું. અને એ પર્યાવરણ પર ધ્યાન આપવું હોય તો આપણે બધાએ જ એક ઝાડ દરેક જણ માન્ય નરેન્દ્રભાઈએ સારું કર્યું છે હમણાં કે એક ઝાડ માં કે નામ, તો આપણે બધા જ એ ઝાડ એક માં કે નામ ઉગાડીએ અને દર વર્ષે આપણે આપણા પોતાના માટે જ્યાં જગ્યા હોય, આપણા આજુબાજુ હોય, આપણી સ્કૂલમાં હોય, આપણી કોઈ જાહેર કચેરી હોય, સરકારી કચેરી હોય, તો સરકારી કચેરીમાં પણ જ્યાં જગ્યા હોય, જ્યાં ઝાડ ઉગી શકતું હોય ત્યાં આપણે બધા સાથે મળીને એક ઝાડ પણ ઉગાડવું જોઈએ. અને દરેકે દરેક ક્ષેત્રે જ્યારે વિકસિત ભારત માન્ય નરેન્દ્રભાઈ 3જી વખત વડાપ્રધાન બની અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવા જઈ રહ્યા હોય ત્યારે આપણે એની અંદર સહભાગી થવા માટે ગુજરાત તરીકે આપણે મજબૂત જે વિકસિત ભારત અને વિકસિત ભારતનો મજબૂત પાયો ગુજરાતમાં નાખીએ. અને જો મજબૂત પાયામાં સૌથી પહેલું ઈંટ જો કોઈ મૂકવાની હોય તો એ શિક્ષણની ઈંટ મૂકવી જોઈએ, શિક્ષાની ઈંટ મૂકવી જોઈએ. અને એમાં આપણે બધા જો સાથે મળીને આગળ વધીશું તો આ શાળા પ્રવેશોત્સવ 1 દિવસ માટે હોય છે, એમાં બધા આપણે અહીંયા આવતા હોય છે.
ભૌતિક જે પણ આપવાનું હોય એ તો સરકારની જવાબદારી છે અને સરકાર આપશે, પણ સામાજિક રીતે આપણી વડીલો તરીકેની, આ ગામના વડીલો તરીકેની, આપણા વાલી તરીકેની, આપણા વિદ્યાર્થી માટે એમનું પૂરતું ધ્યાન આપીએ અને છોકરાઓને જો ભણાવીશું તો જ આપણે જે વિકસિત ભારતનું સંકલ્પ કર્યો છે માનનીય નરેન્દ્રભાઈએ, એમાં ગુજરાત આપ સૌના સાથ અને સહકારથી એમાં મજબૂતાઈથી ગુજરાત સહભાગી થાય, એના માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય કરવી જોઈએ.